નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહમાં આનંદ ગણતરીના ક્ષણોમાં લોહી લુહાર શોકમાં ફેરવાઈ ગયો હતો। ડીજે સંગીત વગાડવાને લઈ થયેલી સામાન્ય તકરારમાં વરરાજાના શાળાએ પોતાની કારથી 5 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અહેવાલ અનુસાર આ દુર્ઘટના ગુરુવારે કાસગંજના ગંજદુડાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ZS પ્લેસ ગેસ્ટ હાઉસમાં બની હતી, જ્યાં એક સમાજવાદી પાર્ટીના નેતાએ પુત્રના લગ્નમાં સમારોહ ચાલી રહ્યો હતો। વરરાજા પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ડીજે વગાડવાને લઈ નાનો ઝઘડો થયો હતો, જેને ટૂંક સમયમાં લોહીલુહારનો સંઘર્ષ સ્વરૂપ ધારણ કર્યું હતું। અહેવાલ મુજબ વરરાજાના પરિવારે દુલ્હનના પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો, જેનાથી તે યુવક ગુસ્સે ભરાયો હતો। ગુસ્સે ભરાયેલા યુવકે તાત્કાલિક પોતાની કાર લઈને આવ્યો અને વરરાજાના પક્ષના લોકોને કચડી નાખ્યા હતા। આ દુઃખદ અકસ્માતમાં વરરાજાના 2 કાકા અને મામા સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય 2 જાનૈયાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાથી લગ્નનું વાતાવરણ ચીસો અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું હતું। એક સાથે 3 લોકોના મૃત્યુથી આખા પરિવારમાં શોક છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।